કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં છો? બરાબર છે? મજામાં જ રહેજો, મજામાં રહીને તૈયારી કરવાની છે. બરાબર છે? બિલકુલનો સ્ટ્રેસ તમારે લેવાનો છે નથી. બરાબર? સ્ટ્રેસ લેશો તો તમારે શું છે, વાંચેલું બી તમને યાદ રહેવાનું નથી. સ્ટ્રેસ લીધા વગર, ચિંતા કર્યા વગર તમારે વાંચવાનું છે. બરાબર છે? હવે તમારો જે સમયગાળો છે એ થોડો ઓછો છે. તમારી પાસે ફક્ત ફેબ્રુઆરી મહિનો છે. 11 તમારી પરીક્ષા ચાલુ થઈ જશે. હવે તમને ટાઈમ મળવાનો નથી. હવે તમને જો ટાઈમ બીજી વસ્તુઓમાં ગયા તો ગયા. બરાબર છે? હવે ખાસ ધ્યાન રાખો, આપણે આને આગળના વિડીયોમાં શું કર્યું હતું તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. એ જ રીતે હવેનો જે છે એ શું છે, એ મોસ્ટ તમારે ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનો આ બીજો પાર્ટ છે. હવે જ્યારે બીજો પાર્ટ કરે છે તો યાદ રાખજો, તમારો જે છે એ પાર્ટ અહીંયા આગળ પૂરો થઈ જવો હોવો જોઈએ. બરાબર? પાર્ટ એ કમ્પ્લીટ તમારે જોયો હોવો જોઈએ અને પાર્ટ એમાં જેટલા બી એમસીક્યુ કીધા છે, આપણે શીખવાડ્યા છે, એ તમારે મોઢે જોવા જોઈએ. જેવો ક્વેશ્ચન પૂછે એવો તમને આન્સર આવડી જવો જોઈએ. જો તમે ના જોયો તો પાર્ટ એનો પહેલાં જોઈ લેજો. આ શું છે? પાર્ટ બી છે. આ પાર્ટ બીમાં આપણે વધારાના એમસીક્યુ જોઈશું. વધારાના એમસીક્યુ એવા છે કે જે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે? આપણે તમે જોઈ જ શકો છો શું છે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ. મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ તમારે જ્યારે 24માંથી 24 લાવવા હોય વિભાગ એમાં 24માંથી 24 લાવવા હોય તો તમારા એમસીક્યુમાં 6માંથી 6 આવવા જ જોઈએ. બરાબર? એ આવવા જ જોઈએ. એની અહીંયા આગળ આપણે શું છે, તૈયારી કરાવીએ છીએ. એનો પાર્ટ બી છે આજે. બરાબર છે? હથોડા બેચમાં શું છે, તમારે જોડાઈ જવાનું છે. હવે શું કીધું છે અહીંયા આગળ? પડેગી હથોડે કી માર તો હોગી માર્ક્સ કી બૌછાર. બરાબર? હથોડાની માર પડશે, તમારા મગજ પર હથોડો વાર કરશો જ અને તમે તૈયારી કરશો. જેટલું બી આપણે બનાવ્યું છે એનું શું છે, રિપીટેશન કર્યા કરશો, એને વાંચશો, તમારી મહેનત કરશો તો શું થશે, તમારા પર વરસાદ થશે. શેની? માર્ક્સની. માર્ક્સ કી. ચાલો પહેલું ક્વેશ્ચન જુઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું કહે છે અહીંયા જુઓ કે પાચન માર્ગમાં તમારો જે ખોરાક સાથે શું છે કે ભરતો પ્રથમ ઉત્સેચક. બરાબર છે? તમારો જ્યારે ખોરાકનું શું થાય છે, પાચન શરૂ થાય છે તો પાચનમાં શું થાય, ઉત્સેચકો આવે. હવે ઉત્સેચકો કયા કયા પ્રકારના છે? સેલ્યુલોઝ છે, ટ્રિપ્સિન છે, પેપ્સિન છે, એમાઇલેઝ છે. આ બધા શું છે? ઉત્સેચકો છે. હવે અહીંયા શું કહે છે કે પ્રથમ, ખાસ ધ્યાન રાખવાનું, આવા શબ્દો ક્યારેય પણ ભૂલવાના નહીં. શું કહે છે? પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક. જ્યારે પણ પ્રથમ શબ્દ આવે કે પહેલાં ઉત્સેચક કોણ આવે તો યાદ રાખજો, પહેલાં શું આવશે? એમાઇલેઝ. બરાબર છે? ક ખ ગ ઘ બનીએ એની પહેલાં આપણે શું બનીએ? અવાળું બનીએ. શું બનીએ? આ એ બધું બનીએ તો પહેલાં શું આવશે? અ. એટલે અ પરથી શરૂ થાય. શું શરૂ થાય છે? એમાઇલેઝ. બરાબર છે? પ્રથમ, અહીંયાનો પ્રથમ સભ્ય અ તો અ પરથી એમાઇલેઝ. બરાબર છે? શું છે? થોડી ઘણી શોર્ટકટ છે. બરાબર? થોડું ઘણું યાદ રાખવા માટેની ટ્રીક છે. પરંતુ આમ તો તમને યાદ રહી જશે કે પ્રથમ ઉત્સેચક આવે એટલે એમાઇલેઝ. બરાબર છે? ચાલો એમાઇલેઝ પછી હવે આગળ જઈએ. શું કહે છે? જુઓ કે ક્લોરીન. બરાબર છે? ક્લોરીન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે. હવે તમારો જે છે ક્લોરીન છે, બરાબર છે, Cl છે, એ ક્લોરીન હાઇડ્રોકાર્બન સાથે. હાઇડ્રોકાર્બન કોને કહેવાય કે જેની અંદર તમારો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન પ્રેઝન્ટ હોય. બરાબર છે? CHO. હવે શું કહે છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણે બે વિશે ભણ્યા હતા. બરાબર છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં શું છે, એક પણ પ્રકારનો ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ નહીં હોય. બરાબર છે? સિંગલ બોન્ડ હશે. તો એવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને કઈ રીતે પ્રક્રિયા કરે છે? બરાબર છે? હવે પ્રક્રિયા કરે છે કોની સાથે કરે છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એની પાસે શું છે? એકલ બંધો છે. બરાબર છે? એકલ બંધો છે. એની સાથે ઓરડાના તાપમાને જ્યારે પ્રક્રિયા કરવી હોય તો એને શેની હાજરી જોવે? સૂર્યપ્રકાશની હાજરી જોવે. બોલો, સૂર્યપ્રકાશની હાજરી જોવે કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં થશે? બોલો, બે કીધું છે તમને. યાદ રાખજો, સૂર્યપ્રકાશની હાજરી હોય તો શું ફરક પડે, સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય તો શું ફરક પડે? તમને ખબર છે વનસ્પતિ કોની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે. કેમ બનાવે છે? શું થાય? પ્રક્રિયા થાય. તો એ જે પ્રક્રિયા છે એના માટે શું છે, એને સૂર્યપ્રકાશની જરૂર પડે. એ જ રીતે કે જ્યારે તમારો Cl જે છે એ ક્લોરીન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરશે તો તમારે સૂર્યપ્રકાશની શું છે? હાજરી જરૂરી છે. સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયા કરશે તો બોન્ડ તૂટશે, તો એ જોડાઈ શકે. બરાબર છે? તો શું છે? સૂર્યપ્રકાશની હાજરી શું છે અહીંયા આગળ જરૂરી છે. હવે જુઓ તારાનું ટમટમવું. બરાબર? રાતે તમે શિયાળામાં મસ્ત ધાબા પર ઊંઘ્યા હોય, ગોધરા બધું પાટીને ઊંઘ્યા હોય અને તમે આકાશમાં જુઓ, તમને તારા દેખાય. કેવા? ટીમટીમટા દેખાય. બરાબર? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. બરાબર? શું છે? ટમટમતા દેખાય. આ જે તમારા તારા ટમટમે છે એ જે તમને દેખાય છે એક ઘટના કેવી છે? એક પ્રકાશીય ઘટના છે. આ જે પ્રકાશીય ઘટના છે એ શેના પર આધાર રાખે છે? તો ખાસ ધ્યાન રાખજો કે તમારી જે પ્રકાશીય ઘટના છે એ કયો છે? વાતાવરણીય વક્રીભવન છે. બરાબર? વાતાવરણીય વક્રીભવન પર આધાર રાખે છે. આ તમારું વાતાવરણીય વક્રીભવન થાય છે એના લીધે તમારા તારાઓ શું છે? ટમટમતા જોવા મળે છે. બરાબર છે? ચાલો આગળ જઈએ. શું છે? ખાસ ધ્યાન રાખજો. શું કહે છે? એક અંતઃગોળ અરીસો છે.
બરાબર છે, અંતઃગોળ અરીસો છે. હવે અંતઃગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ ક્યાં મળે છે જુઓ. એક તો પહેલાં શું મળે છે, આભાસી મળે છે. બીજું શું છે, ચટ્ટું મળે છે. અને વસ્તુ કરતાં કેવું દેખાય છે, મોટું. ત્રણે ત્રણ વસ્તુ કેવી છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. જ્યારે તમે કહો છો કે વસ્તુનું પ્રતિબિંબ કેવું છે, આભાસી. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય, કે જે પડદા પર આપણને મળતું નથી. બરાબર છે, આભાસી છે. બીજું કેવું છે, ચટ્ટું છે, ઊંડું નહીં. કેવું મળે છે આપણને, એકદમ સીધું મળે છે. સાથે સાથે વસ્તુ કરતાં કેવું છે, મોટું. યાદ કરો, તમે અહીંયા આગળ વસ્તુ મૂકી હોય, અહીંયા આગળ આ તમારું એ છે, અહીંયાથી કેવું તમારું કિરણ જાય, બરાબર. તો અહીંયા આગળથી તમે મૂકો તો અહીંયાથી થાય, તો અહીંયાથી તો કેવા થઈ જાય, એમ દૂર જાય. તે કેવું થતું હતું, પડદા પર તો મળે નહીં. તો તમે અહીંયા કિરણને શું છે, પાછળ ખેંચતા હતા, એ રીતે તમે જે દોરતા હતા, બરાબર છે. તો પાછળની સાઈડ આવે છે એ તમારે કેવું છે, આભાસી પ્રતિબિંબ મળે છે, મળતું હતું. હવે આ આભાસી પ્રતિબિંબ મળ્યું, પણ આપણે આભાસી સાથે કેવું પ્રતિબિંબ કીધું છે, આપણને ચટ્ટું કીધું છે. આભાસી, ચટ્ટું અને શું છે, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ છે. તો વસ્તુ કરતાં મોટું દેખાય છે. તો હવે તમારે એનું શું છે, વસ્તુનું શું જોવાનું છે, તમારે સ્થાન જોવાનું છે કે વસ્તુનું સ્થાન ક્યાં હશે. યાદ રાખો, અહીંયા પ્રતિબિંબ તો તમને મળી ગયું છે, આભાસી પણ મળ્યું છે, ચટ્ટું પણ મળ્યું છે અને વસ્તુ કરતાં મોટું પણ મળ્યું છે. તમારે વસ્તુનું સ્થાન છે કે તમારી જે વસ્તુ જે છે, આ તમે જે વસ્તુ મૂકતા હતા એ કઈ જગ્યાએ મૂકશો. તો ખાસ ધ્યાન રાખજો, તમે ક્યાં મૂકશો, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. બરાબર છે, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે તમે જે છે એ વસ્તુ મૂકશો, ત્યારે જ તમને આ પ્રકારનું પ્રતિબિંબ મળશે. સાહેબ આના પૂછાય નહીં કરતાં બીજું પૂછાય તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને કીધું કેવું કીધું છે, આભાસી. એની જગ્યાએ શું આવી શકે, વાસ્તવિક આવી શકે. ચત્તાની જગ્યાએ શું આવે, ઉલટું પ્રતિબિંબ આવે. વસ્તુ કરતાં મોટું છે તો વસ્તુ કરતાં શું છે, નાનું આવે. તમારા ચોપડીમાં શું છે, કોષ્ટક આપેલો છે. એ કોષ્ટકમાં બધી વસ્તુઓ આપેલી છે કે વસ્તુને તમે વક્રતા કેન્દ્ર પર મૂકો તો કેવું પ્રતિબિંબ આવશે, મુખ્ય કેન્દ્ર પર મૂકો તો શું આવશે. બરાબર છે, અરીસાના ધ્રુવ વચ્ચે મૂકો, દૂર મૂકો. તો એ કોષ્ટક તમારા માટે કેવું છે, મોસ્ટ આઈએમપી છે. એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા એમાંથી આવશે ને આવશે. એમાંથી એક ક્વેશ્ચન તો આવવાનો જ છે. એટલે તમારે કોષ્ટક કમ્પ્લીટ તૈયાર કરવાનું, એમાંથી તમને આવા પ્રશ્ન પૂછાવાના જ છે. બરાબર છે. અને તમારે એની સાથેની જે આકૃતિઓ છે એ ખાસ તૈયાર કરવી પડશે. બરાબર, એ પૂછાઈ શકે. હવે જુઓ શું કીધું છે અહીંયા ગાડી, સમતલ અરીસો. સમતલ અરીસો કોને કહેવાય, જે અરીસામાં આપણે જોઈએ તે. બરાબર છે, તૈયાર છે. સમતલ અરીસામાં શું છે કે વસ્તુને કેટલા અંતરે મૂકેલી છે, 40 સેન્ટીમીટર. હવે 40 સેન્ટીમીટર અંતરે મૂકી છે તો તમને શું કીધું છે, ખાસ ધ્યાન રાખજો, વસ્તુ અને પ્રતિબિંબ બંનેનું વચ્ચેનું અંતર છે. બરાબર, માની લો કે તમારો સમતલ અરીસો અહીંયા મૂક્યો છે, આ તમારો સમતલ અરીસો છે. બરાબર, સમતલ અરીસો મૂક્યા પછી અહીંયા ગાડી માની લો કે વસ્તુ મૂકેલી છે, અહીંયા ગાડી શું છે, એનું પ્રતિબિંબ મળે છે. બરાબર છે. જેવું યાદ રાખો, સમતલ અરીસો હોય ત્યારે આપણે ભણ્યા હતા કે સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે, એટલા જ પરિમાણનું અને એની વિરુદ્ધ દિશામાં. બરાબર છે, એની વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબ મળે છે, એટલા જ પરિમાણનું મળે છે. તો અહીંયાથી તમારું જેટલું આ ડિસ્ટન્સ હશે, કેટલું હશે, 40 સેન્ટીમીટર આપ્યું છે, એટલું જ અહીંયા ગાડી પણ ડિસ્ટન્સ હશે. બરાબર, અહીંયા ગાડી પણ 40 છે, અહીંયા ગાડી પણ 40 છે. હવે તમને શું પૂછ્યું છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો તમારી વસ્તુ કઈ છે, આ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. આ તમારી શું થઈ ગઈ, વસ્તુ થઈ ગઈ. આ શું છે, તમારું પ્રતિબિંબ. તો આ બંનેનું તમારે અંતર જાણવું હોય તો તમે શું કરશો, આનો પણ સરવાળો કરશો, અહીંયાથી જેટલું છે આનો પણ સરવાળો કરશો. કેટલા અંતર છે, તો ખાસ ધ્યાન રાખો, એક 40 છે, પ્રતિબિંબનું કેટલું છે, 40. તો 40 + 40 કરશો, કેટલા આવશે, 80 સેન્ટીમીટર. બરાબર છે. તો વસ્તુ અને પ્રતિબિંબ બંને વચ્ચેનું અંતર કેટલું થશે, 80 સેન્ટીમીટર થશે. તો તમારા માટે તમારો જે 80 સેન્ટીમીટર જવાબ છે એ કેવો છે, સાચો છે. બરાબર, અહીંયા શું કીધું છે, સમતલ અરીસો. બરાબર છે, સમતલ અરીસામાં તમારે શું કરવાનું છે, જેટલી વસ્તુથી અંતર હશે એટલું જ વસ્તુથી એનું પ્રતિબિંબનું અંતર હશે. ચાલો આગળ જુઓ શું કીધું છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી, બરાબર, એકદમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ. બરાબર છે, પુખ્ત વયની વ્યક્તિ માટે શું કહે છે, લઘુત્તમ દ્રષ્ટિ અંતર. આપણે ભણ્યા હતા, તમે જ્યારે મનુષ્યની આંખ વિશે ભણ્યા હશો તો 2 અંતર ભણ્યા હશો, લઘુત્તમ અંતર, દૂરબિંદુ અંતર. આ જે શબ્દો છે એ શું છે, પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, તમને ખબર હોવી જોઈએ કે તમે કેટલું અંતરથી તમે જુઓ છો, વાંચો છો, એ તમે વાંચી શકો. બરાબર, ચોપડી લઈને તમે બેસી રહો, વાંચો, તો કેટલી નજીકથી વાંચો, આમ તેમ દૂર. અમુક ટાઈમ તમે ન્યૂઝપેપરને બધું વાંચતા હોય, કન્ટિન્યુઅસ વાંચતા પછી કે તમારી આંખો દુખી ગઈ. કેમ કે તમે આ જેટલા અંતરથી વાંચવું જોઈએ છે એટલા અંતરથી વાંચી શકતા નથી. બરાબર, તમે શું કરો છો, આડેધડ વાંચો. બરાબર, અહીંયા શું કીધું છે કે લઘુત્તમ દ્રષ્ટિ અંતર. આ શબ્દ પર ખાસ ધ્યાન આપજો. શું કીધું છે, લઘુત્તમ દ્રષ્ટિ અંતર અને દૂરબિંદુ અંતર, બંનેમાં શું છે, ફરક છે. બરાબર, એમાં કન્ફ્યુઝન થતા નહીં. અહીંયા આપણને શું કીધું છે, લઘુત્તમ દ્રષ્ટિ અંતર. લઘુત્તમ દ્રષ્ટિ અંતર કેટલું આવશે, 25 સેન્ટીમીટર આવે.
બરાબર છે. લઘુત્તમ દ્રષ્ટિ અંતર તમારું કેટલું હશે 25 સેન્ટીમીટર. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગાડી તમને સેન્ટીમીટરમાં 2.5 પણ આપેલા છે, પણ 2.5 આવશે નહીં. શું આવશે? 25 સેન્ટીમીટર. એ તમારો શું છે? સાચો જવાબ છે. બરાબર છે. લઘુત્તમ દ્રષ્ટિ અંતર દૂરબિંદુ અંતર કે ત્યારે આ શું છે? પોઈન્ટમાં ફેરવાઈ જશે. બરાબર, ત્યારે તમારો પોઈન્ટમાં જવાબ આવશે. હવે જુઓ શું કીધું છે અહીંયા આગળ જુઓ, કોઈ પણ આહાર શૃંખલા આપી છે. હવે આહાર શૃંખલામાં શું કીધું છે કે અવિઘટનીય જંતુનાશકોનું પ્રમાણ પ્રત્યેક ઉપરના પોષક સ્તર પર વધતી માત્રામાં શું થાય છે? સંચિત થાય છે. જેમ જેમ તમે પોષક સ્તરનો ત્રિકોણ ભણ્યા હતા, બરાબર, આ રીતનો ત્રિકોણ આપ્યો છે, અલગ અલગ પોષક સ્તર આપેલા છે. બરાબર, આ જે પોષક સ્તર આપેલા છે એ પોષક સ્તરમાં શું કીધું છે કે પોષક સ્તર પર વધતી માત્રામાં શું થાય છે? સંચિત થાય છે. જેમ જેમ તમે જાઓ માત્રા વધે છે. શેની માત્રા વધે છે? જંતુનાશકોનું પ્રમાણ વધે છે. આ જે જંતુનાશકોનું પ્રમાણ વધે છે તો એ જે માત્રા વધે છે એને તમે શું કહો છો? આ શું છે? તમારી વ્યાખ્યા થઈ ગઈ. શેની વ્યાખ્યા છે? તો યાદ કરો, જૈવિક વિશાલન ભણ્યા હતા. બરાબર છે, જૈવિક વિશાલનની વ્યાખ્યા છે. બરાબર છે, આ રીતે તમે જે વ્યાખ્યા વાંચશો, બરાબર છે, એના વિશે આ રીતે તમારે પૂછવામાં આવશે. બરાબર છે, તો શું જવાબ આવશે તમારો? જૈવિક વિશાલન. બરાબર છે, એ શું છે? સાચો જવાબ છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે? નીચેનામાંથી કયું સંયોજન એક સમાનધર્મી શ્રેણીમાં નથી? બરાબર છે, શું કીધું છે? સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી. સમાનધર્મી શ્રેણી કોને કહેવાય? જે એક જ હોય. બરાબર, માની લો કે તમારો આલ્કેન સમૂહ છે. બરાબર, આલ્કેન સમૂહ હોય તો તમે અહીંયા આગળ મિથેન એટલે શું થઈ ગયું તમારું? CH4 થાય. બરાબર છે, તમારો CH4 થાય. મિથેન, ઇથેન, પ્રોપેન ભણ્યા હતા. બરાબર, આ રીતે તમે જ્યારે કરો છો ત્યારે તમે સૂત્ર વાપરો છો CnH2n+2. બરાબર, એ રીતે તમે સૂત્રના આધારે ગણતરી કરો. હવે અહીંયા આગળ જો એ રીતે ગણતરી કરો તો CH4 આવશે. હા, 2 છે, 2 દૂના 4 + 2 6 થશે. હા, કેમ? કે તમારું સૂત્ર છે CnH2n+2. બરાબર, અહીંયા આગળ 2 મૂકો તો C2H. 2 છે, 2 દૂના 4 ને 2 6 થશે. હા, C2H6 આવે છે. બરાબર, એ રીતે 3ની ગણતરી કરો. બરાબર, C3 છે, 3 દૂના 6, 6 ને 2 8. બરાબર, C3H8. હા, આ બી આવે છે. હવે અહીંયા આગળ ધ્યાન આપો, C4 શું છે? H8. બરાબર, C4H8 એટલે તમારું શું થશે? CnH2n વાળું સૂત્ર થાય. બરાબર, એ તમારી કઈ શ્રેણી છે? એ આલ્કેન શ્રેણી તો નહીં. બરાબર, એ તો તમારા આલ્કેનમાં આવી ગયું કે અહીંયા આગળ n છે, 2n કરો, 4 કરશો તો 4 દૂના કેટલા થશે? 8 થશે. એટલે તમારું C4H8 આવે છે. તો આ જે તમારી શ્રેણી જે છે એ કઈ છે? આલ્કેનની શ્રેણી નથી. CH4 આલ્કેનની શ્રેણીમાં છે. આ મિથેન, પછી ઇથેન એ બી છે. પછી અહીંયા આગળ આવી ગયો પ્રોપેન. તો મિથેન, ઇથેન, પ્રોપેન એની સમાનધર્મી શ્રેણી કઈ છે? આલ્કેન છે. બરાબર, તો એ સમાનધર્મી શ્રેણી છે. તો આ બધા આલ્કેનવાળા છે. આ શું છે? નથી જુદો પડે છે. તો એટલે એ શ્રેણીમાં આવતો નથી. બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે? C2H4. બરાબર, શું છે? ઇથીન. જેમ આગળ જ ભાઈના કે શું છે? આલ્કીન છે. બરાબર, શું આવશે? કાર્બન, ડબલ બોન્ડ કાર્બન. અહીંયા આગળ શું આવશે? H2CH2. આ શું થઈ ગયું તમારું? ઇથીનનું અણુસૂત્ર છે. બરાબર છે, આ તમારું જે ઇથીન આવ્યું. બરાબર છે, એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 2 છે. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4 છે. હવે અહીંયા આગળ જો ઓપ્શનમાં શું કીધું છે? માત્ર એકલ બંધો. એકલ બંધો એટલે હોય સિંગલ બોન્ડ હોય. કાર્બન બોન્ડ કાર્બન. આ શું છે? સિંગલ બોન્ડ છે. તો અહીંયા આગળ સિંગલ બોન્ડ છે તો કે ના, સિંગલ બોન્ડ તો નથી. તો માત્ર એકલ બંધો આવશે નહીં. માત્ર દ્વિબંધો. દ્વિબંધો એટલે શું હોય? ડબલ બોન્ડ હોય. કાર્બનની સાથે કયો હોય? ડબલ બોન્ડ હોય. તો જુઓ અહીંયા આગળ કાર્બન સાથે 2 બોન્ડ છે. બરાબર, કાર્બન સાથે કેટલા બોન્ડ આપેલા છે? અહીંયા આગળ જો 1 અને 2. એક સિગ્મા બોન્ડ અને એક પાઈ બોન્ડ છે. તો બંને બંધો હોય તો હા, માત્ર દ્વિબંધો. આ તમારે કેવો છે? સાચો જવાબ છે. આગળ જો એક ત્રિબંધ હોય. ત્રિબંધ શેમાં હોય? C ટ્રિપલ બોન્ડ C. બરાબર, એ ત્રિબંધ. અહીંયા આગળ 3 બોન્ડ છે. ના, એ તો છે નહીં. એસિટિલિનમાં આવે એવું. હવે એકલ બંધો અને દ્વિબંધો. એકલ બંધો પણ હોય અને દ્વિબંધો હોય. તો અહીંયા આગળ એકલ બંધો પહેલેથી છે જ નહીં. તો તમારો સાચો જવાબ શું છે? દ્વિબંધો. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે? 2 બોન્ડ છે. તો એ શું થઈ ગયું? તમારા દ્વિબંધો. ચાલો આગળ જઈએ. શું કીધું છે? કે કાચના ત્રિકોણમીય પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે કયા કયા કિરણ થાય? નિર્ગમન કિરણ, આપાત કિરણ. આ બંને દિશા સાથે શું છે? એક ખૂણો બનાવે છે. જ્યારે તમારું આપાત કિરણ અને શું છે? નિર્ગમન કિરણ બંને છે એ શું કરે છે? ખૂણો બનાવે છે. આ જે તમારો ખૂણો છે, આ જે ખૂણો છે એને તમારે શું કહેવામાં આવે છે? એ તમારે શોધવાનું છે. બરાબર, હવે ખાસ ધ્યાન રાખજો કે તમારું જે નિર્ગમન કિરણ અને આપાત કિરણ, નિર્ગમન કિરણ અને આપાત કિરણ કોને કહેવામાં આવે? કે તમારે જે આપાત થાય છે એ તમારો આપાત કિરણ થશે. બરાબર છે, તો હવે એમાંથી તમારો કોણ કયો બનશે? તો ખાસ ધ્યાન રાખજો, કયો કોણ બનશે? તમારો વિચલન કોણ. બરાબર છે,
આ જે છે તમારી થિયરી છે. જ્યારે પ્રિઝમવાળી થિયરી બનો ત્યારે તમને એમાં વિચલન કોણ વિશે સમજાવેલું છે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. જરૂર નથી કે અહીંયા ગાડી તમને વિચલન કોણ પૂછે, આપાત કોણ, પરાવર્તિત કોણ, આ જેટલા પણ ટર્મ્સ છે એ બધાની વ્યાખ્યા શું છે તમને આવડવી જોઈએ. કદાચ વિચલન કોણની જગ્યાએ બીજો કોણ પૂછે તો તમારે શું છે આવડવું જોઈએ. બરાબર છે. ચાલો બરાબર. તમારા ક્વેશ્ચન કેટલા છે ઇમ્પોર્ટન્ટ છે. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે જુઓ કે એક દ્રાવણ શું કરે છે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. હવે તમારું યાદ રાખો, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. યાદ કરો, જ્યારે પણ તમે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો તમારો પદાર્થ કેવો હોવો જોઈએ. પહેલાં પહેલી શરત આ કે તમારો પદાર્થ કેવો હોવો જોઈએ. આપણી પાસે પીએચ પેપર છે. પીએચ પેપરથી આપણે શું માપીએ? એટલે ભાઈ પીએચ પેપર વાપરે તો શું વાપરીએ? પીએચ જ માપવાના ને ભાઈ. તો પીએચમાં આપવાની છે. અલગ અલગ કલર સાથે અલગ અલગ રંગની પીએચ હોય. યાદ કરો, આ તમારું અહીંયા આગળથી પીએચ પેપર વાપરતા. હવે પીએચમાં આપણે 3 વસ્તુ ભણ્યા હતા. કેમ પીએચ પેપરની વાત કરું છું એ તમને કહું. પીએચની રેન્જ કેટલી હતી? તો આપણે તમે ભણ્યા હતા 0 થી 7, 7 પર તટસ્થ, 7 થી વધારે હોય તો 7 થી 14. બરાબર. અહીંયા તમારો એસિડિક સ્વભાવ, અહીંયા તટસ્થ સ્વભાવ, અહીંયા તમારો બેઝિક સ્વભાવ. હવે કેમ પીએચની વાત કરી? તો અહીંયા આગળ પીએચ આપેલી છે. બરાબર. પીએચને આ રીતે લખવાનું. બરાબર. પીએચ આપેલી છે તો આ રીતનો તમારો ક્રમ હોવો જોઈએ. હવે તમે ભણ્યા 0 થી 7 હોય તો કેવી હોય? એસિડિક સ્વભાવ. યાદ કરો, માની લો તમારો સ્વભાવ કેવો છે? એસિડિક છે. બરાબર. મીડિયમ કેવું છે? એસિડિક. જ્યારે પણ તમારો એસિડિક મીડિયમ હોય તો તમારું લિટમસ પેપર કેવું હશે? ભૂરું. ભૂરાને કેવું કરશે? ચાલો આપણે કલર છે તો કલરથી દર્શાવી દઈએ. બરાબર છે. તમારું જે લિટમસ પેપર હશે એ કેવું હશે? ભૂરા કલરનું હશે. બરાબર. આ ભૂરા કલરનું તમારું લિટમસ પેપર છે. એ ભૂરા કલરનું લિટમસ પેપર કન્વર્ટ થઈને કયા કલરનું થઈ જશે? લાલ કલરનું. યાદ રાખજો, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા આગળ તમે એ બી લખી દો કે પીએચ હોય તો તમારું વેલ્યુ કેવી થશે? એસિડિક થશે. ચાલો એક કામ કરું, હું તમને કમ્પ્લીટ લખીને જ આપણે બતાવી દઈએ. બરાબર છે. કમ્પ્લીટ લખી દઈશું તો તમને ખાસ સમજ પડે. બરાબર છે. ચાલો અહીંયા ધ્યાન આપજો, ખાસ કરીને ધ્યાન આપજો. પીએચની વેલ્યુ શું છે? 0 થી 7. સ્વભાવ કેવો તમારો? એસિડિક સ્વભાવ છે. બરાબર છે. તો એસિડિક સ્વભાવ હશે તો તમારું જે લિટમસ પેપર હશે કેવું હશે? ભૂરા કલરનું હશે. આ ભૂરા કલરનું લિટમસ પેપર કન્વર્ટ થઈ અને કયા કલરનું થઈ જશે? તો ખાસ ધ્યાન રાખજો, લાલ કલરનું થઈ જશે. બરાબર છે. માની લો કે તમારા પીએચની વેલ્યુ, બરાબર છે, પીએચની વેલ્યુ કેવી છે? 7. પીએચની વેલ્યુ કેટલી છે? 7 છે. તો તમારો સ્વભાવ કેવો હશે? તટસ્થ. બરાબર. કેવો હશે? તટસ્થ હશે. હવે માની લો કે પીએચની વેલ્યુ કઈ આવશે? બરાબર છે. હવે પીએચની વેલ્યુ કેટલી છે? 7 થી 14. બરાબર છે. 7 થી 14 તમારી પીએચની વેલ્યુ કઈ છે? બરાબર છે. પીએચની વેલ્યુ, તમારી પીએચની વેલ્યુ 7 થી 14 હોય તો તમારો સ્વભાવ કેવો થશે? બેઝિક સ્વભાવ થશે. બરાબર છે. બેઝિક સ્વભાવ થાય તમારો. જો બેઝિક સ્વભાવ થાય તો શું થશે? તમારા જે લાલ કલરનું લિટમસ પેપર છે એ કેવું થઈ જશે? ભૂરા કલરનું. આ કોન્સેપ્ટ તમારા મગજમાં આવવો જોઈએ. બરાબર છે. શું કીધું છે કે એક દ્રવણ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. પીએચ 0.7 છે. 7 કરતાં ઓછી. બરાબર. અહીંયા એટલું ધ્યાન રાખી લો કે 7 કરતાં કેવી હોય છે? પીએચ ઓછી. 7 કરતાં પીએચ ઓછી, અહીંયા આગળ 7 કરતાં વધારે. બરાબર. 7 કરતાં ઓછી પીએચ હશે. બરાબર. તો તમારી જે છે એવી વેલ્યુ કેવી થઈ જશે? એસિડિક તો તમારું કેવું જશે? લાલ કલર બનાવે. અહીંયા આગળ કહે છે ભૂરું. બરાબર. હવે ક્વેશ્ચન શું કીધો છે કે એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે. તો જુઓ, આ લાલ કલર ભૂરો કલર બનાવે છે. હા, તો લાલ કલર ભૂરો બનાવે છે તો એની તમારે પીએચ છે. તો પીએચની રેન્જ કેવી હોય છે? 7 કરતાં વધારે હોય છે. બરાબર છે. ચાલો ક્વેશ્ચન પર આવો. ક્વેશ્ચન પર આવીએ તો શું કહે છે? ક્વેશ્ચન પર પહેલી કઈ છે? પીએચ 1. 1 હોય તો તમારું મીડિયમ કેવું થઈ જાય? એસિડિક થઈ જાય. તો ના, એ નહીં આવે. 4 કહે તો શું થઈ જશે? 4 બી એસિડિક છે. બરાબર છે. એ પણ નહીં આવે. 5 એની વેલ્યુ પણ કેટલી છે? 7 કરતાં નાની છે. તો આ ટર્નની વેલ્યુ 7 કરતાં નાની છે. 7 કરતાં નાની તો તમારો એસિડિક સ્વભાવ આવે. બરાબર છે. એટલે એ તો આવે જ નહીં. હવે અહીંયા જુઓ, પીએચ 10 એ વેલ્યુ કેવી છે? 7 કરતાં મોટી. 7 કરતાં મોટી એટલે તમારો સ્વભાવ બેઝિક. 7 કરતાં મોટી બેઝિક સ્વભાવ આવે એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે તમારો જે બેઝિક સ્વભાવનો જે જવાબ આવશે એ કેવો હશે?
લાલને ભૂરું બનાવે, લાલને ભૂરું બનાવે. કોણ બનાવે? 7 કરતાં મોટા. એટલે 7 કરતી મોટી સંખ્યા જે બી તમને દેખાય ટીક કરી જ દેવાની, આંખો મીચીને ટીક કરી દેવાની. બરાબર છે? 10 10 કેટલા આવશે ત્યાં અમારો? 10. બરાબર. આ 10 જે છે તમારો સાચો જવાબ છે. ના સમજ પડે તો ફરી પાછા કહેજો. બરાબર છે? કોમેન્ટ સેક્શનમાં લખજો કે સાહેબ આ જગ્યાએ સમજ ના પડી. બરાબર છે? બીજા વિડીયોમાં આવો ક્વેશ્ચન આવશે તો તમને ફરીથી કમ્પ્લીટ સમજાવવાની આપણે ટ્રાય કરીશું. અને જેટલું પણ તમે જેમને ભણો છો એ ખાસ તમારે તૈયારી કરવાની છે. બરાબર છે? યાદ રાખીને તૈયારી કરવાની છે. જેટલું યાદ રાખશો એટલું તમારે સારું છે. અને રિપીટેશન કર્યા જ કરવાનું છે. જેટલું રિપીટેશન કરશો એટલે આગળ વધશો. બરાબર છે? ઓમનો નિયમ. સાહેબ ઓમનો નિયમ આવ્યો. કેવો નિયમ? વીઆઈપી. આપણે કેવા છે ભાઈ? વીઆઈપી. બરાબર છે? વીઆઈપીની જેમ કોલર ઊંચો કરીને ફરીએ. વીઆઈપીનો નિયમ મેં શું કીધું તું? યાદ કરો. વીઆઈપીનો નિયમ બનીએ તો વીને ક્યાં લખવાનો? ઉપર. એના છેદમાં ક્યાં લખવાનો? આઈ જશે. આઈને લખવાનો અહીંયા. બરાબર કરીને પી ક્યાં લખવાનો? અહીંયા. વીઆઈપી આવી ગયું. વીઆઈપી. હવે વીઆઈપી માણસો શું કહે? પગ પર પગ ચડાવીને બે એમ બિંદાસ એકદમ કમ્પ્લીટ થઈને બે. બરાબર. હવે પગ પર પગ ચડાવીને બે છે તો પી પણ શું કહે છે કે હું બી પગ પર પગ ચડાવીને બે દઉં. જો થઈ ગયું. આ શું થઈ ગયું તમારું? ઓમનો નિયમ થઈ ગયા. તો જો V = IR. આ શું છે તમારો? ઓમનો નિયમ છે. બરાબર. ઓમનો નિયમનું તો સૂત્ર મળી ગયું. કેવો? વીઆઈપીનો નિયમ. બરાબર છે? વીઆઈપીનો નિયમ છે એ ઓમનો નિયમ છે. બરાબર. આ રીતે તમારે શોર્ટકટ કી યાદ રાખવાની છે. મસ્ત શોર્ટકટ સમજેલી. હવે જુઓ પહેલાં પેલું છે I = QT. એટલે ભાઈ I = QT તો આવતું જ નહીં, સૂત્રમાં જ નહીં આવતું. એટલે આ તો ખોટું જ પડી ગયું. I = VR. I = VR થાય. હવે અહીંયા ગાડી I છે, આ ગુણાકારમાં છે, અહીંયા ગાડી ભાગાકારમાં જાય તો પણ I ગુણ્યા R આવે તો I ગુણ્યા R તો છે જ નહીં. તો આ કેવું છે? ખોટું બનશે. બરાબર છે? હવે જુઓ I = R/V. I = R/V. I ને અહીંયા ગાડી લઈ જાઓ તો Vના છેદમાં R આવે તો આ તો Rના છેદમાં V કે છે. આ કેવું છે? ખોટું છે. આ જુઓ I = અહીંયા ગાડી I ને આ બાજુ લઈ જાઓ અને R ને જે છે એ નીચે લઈ આવો તો Vના છેદમાં શું છે? R લખાય. મતલબ શું થયો? Vના છેદમાં R. હા સાહેબ I = Vના છેદમાં R આવે છે. બરાબર છે? તો I = Vના છેદમાં R આવ્યું. બરાબર છે? આ તમારો શું છે? સાચો જવાબ થયો. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો. આ રીતે તમારે શું છે? સૂત્ર યાદ રાખવાના છે. બરાબર છે? સૂત્ર જે રીતે તમે યાદ રાખશો તો તમારા શું છે? ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? સૂત્ર યાદ રહેવા જ જોઈએ. બરાબર. જુઓ V = IR કમ્પ્લીટ થઈ ગયું. ચાલો ઓમનો નિયમ, વીઆઈપીનો નિયમ, આ વસ્તુ ક્યારેય ભૂલવાનું નહીં, યાદ રાખવાનું. બરાબર. ચાલો આગળ જઈએ. આગળ જઈએ શું કહે છે? જુઓ જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જમણો હાથ કદ ખબર છે ને? જમણો હાથ કદ આ જમણો હાથ. બરાબર. અત્યારે હું આમનો ઊભો છું એટલે મારો જમણો હાથ આવ્યો છે. ભાઈ તમે સામે ઊભા હશો તો શું થશે? તમારો જમણો હાથ આ બાજુ ડાબી બાજુ મારી ડાબી બાજુ દેખાશે. તો પહેલાં કહે સાહેબ આ તો તમે ડાબા હાથ ઊંચો કર્યો. એવું નહીં કરતા. બરાબર છે? તમારા જમણો હાથ છે, આ જમણો હાથ છે મારો. બરાબર. મારા જમણો હાથ છે ત્યાં આગળ જમણા હાથને તમે આમ આ જે તમારી આંગળીઓ છે એ આંગળીઓ તમે આમ મૂકો. જે આંગળીઓ જે તરફ જાય એ શું છે? ચુંબકીય ક્ષેત્રની દિશા તમે ગણતા હતા તો અહીંયા આગળ ગણતા હતા કે નતા ગણતા? પણ અહીંયા તમને શું કીધું છે કે તમારે એવી વસ્તુ શોધવાની છે કે તમારો જે જમણો હાથનો અંગૂઠો છે અંગૂઠો થમ્સઅપ અંગૂઠો. બરાબર. આ જે અંગૂઠો છે એની દિશા કઈ? આપણે ખાસ ધ્યાન રાખો કે અંગૂઠા આમ મૂકતા હતા. આમ તમારી વસ્તુઓ વડે. બરાબર. હું ચાલો તમને આમથી જ બતાવું છું. અહીંયા ગાડી બતાવું છું. આ તમારો અંગૂઠો છે. આ આંગળીઓ જે બાજુ વળે એ તમારે શું થશે? ચુંબકીય ક્ષેત્રની દિશા થતી હતી. બરાબર. આ તમારી ચુંબકીય ક્ષેત્રની દિશા છે તો તમારી આ જે અંગૂઠો છે સામેની બાજુ જાય છે એ શેની દિશા છે? વિદ્યુત પ્રવાહ. ખાસ ધ્યાન રાખજો કે તમારા આ બાજુ છે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, તમારો અંગૂઠો જે છે એ શેની દિશા દર્શાવે? વિદ્યુત પ્રવાહની. તો તમારો જવાબ શું આવશે? એ આવશે. બરાબર. તમારો જવાબ આવશે એ, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ તમારો શું છે? સાચો જવાબ છે. બરાબર છે. હવે કદાચ તમને એવું પૂછી કાઢે, ઊંધું પૂછે આની જગ્યાએ કયો નિયમ છે? જમણા હાથનો અંગૂઠા નિયમ. એની સાથે સાથે તમને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, આ ફ્લેમિંગના નિયમો છે તમારે શું છે? યાદ રહેવા જોઈએ. બરાબર. એ પણ તમને પૂછી શકે છે. તો એમાં પણ દિશાઓ તમને પૂછી શકે. તો આવા જે વસ્તુઓ છે એનું શું છે? તમારે યાદ રાખવી જરૂરી છે. બરાબર. અને તમારે યાદ રાખવી જ પડશે. બરાબર છે. ચાલો આગળ જઈએ. આગળ શું કહે છે? ખાસ ધ્યાન રાખજો. પહેલાં આપણે ભણ્યા હતા આની આગળના પાર્ટ એમાં આપણે શું ભણ્યા હતા કે સામાન્ય પુખ્ત વયની વ્યક્તિ હોય એની જે લઘુત્તમ દ્રષ્ટિ અંતર એ કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર હોવું જોઈએ. બરાબર. હવે એ જ રીતનો અહીંયા આગળ સવાલ છે. ખાસ ધ્યાન રાખજો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે યાદ કરો મેં કીધું હતું તે ટાઈમે કે દૂરબિંદુ પૂછાશે. તે વખતે આપણે ભણ્યા હતા કે લઘુત્તમ દ્રષ્ટિ અંતર.
અને અહીંયા આગળ શું છે દૂરબિંદુ. મેં કીધું હતું કે દૂરબિંદુ વિશે તમને પૂછવાનું છે. ખાસ ધ્યાન રાખો કે જ્યારે કે તમને દૂરબિંદુ વિશે પૂછવામાં આવે તો તમને આ રીતે ટર્મ્સ આપેલી હશે સેન્ટીમીટર, મીટર. હવે સાહેબ જ્યાં 25 સેન્ટીમીટર લો તો 25 સેન્ટીમીટર જવાબ સાચો આવે? 25 સેન્ટીમીટર જવાબ સાચો આવે? એટલે ના આવે. 25 સેન્ટીમીટર જવાબ ખોટો છે. યાદ રાખજો જ્યારે પણ તમે દૂરબિંદુ કહે તો કેટલા અંતરે છે તો ખાસ અનંતભાઈને યાદ કરજો. ત્યારે દૂરબિંદુ આવે એટલે કયા ભાઈને યાદ કરવાના? અનંતભાઈને. અનંતભાઈને યાદ કરવાના. પેલો જો દૂર પેલો અનંતભાઈ ઊભો દૂર પેલો અનંતભાઈ ઊભો છે એ અનંતભાઈ ઊભો નથી. વસ્તુનું દૂરબિંદુ અંતર ક્યાં હશે? અનંત અંતરે. બરાબર છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુનું અંતર અનંત અંતરે જોવા મળશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા અનંતભાઈને યાદ કરવાના. દૂર પેલા અનંતભાઈ ઉભેલા છે એ દૂર જે અનંતભાઈ ઉભેલા છે એમને આપણે શું ચાલો છેલ્લો ક્વેશ્ચન છે. શું કહે છે ક્વેશ્ચન જુઓ, ખાસ ધ્યાન રાખજો. શું કહે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે તમારો શું થશે? આ થશે. બરાબર. વિદ્યુત પ્રવાહ વિશે આપણે શું કહે છે કે જુઓ કે વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર, ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત પ્રવાહ જે છે એની અસર આપણે ચુંબકીય અસર વિશે ભણ્યા હતા. આ જે ચુંબકીય અસર છે એની સૌ પ્રથમ શોધ કોણે કરી હતી? ખાસ ધ્યાન રાખજો. શબ્દ પર ધ્યાન આપજો. શું કીધું છે? સૌ પ્રથમ કોણે શોધ કરી હતી? બરાબર છે. તમને અહીંયા આગળ વૈજ્ઞાનિકનું નામ પૂછ્યું છે. બરાબર. આવા ક્વેશ્ચન છે એ કેટલા છે? આવવાની સંભાવના કેટલી ઓછી હોય પણ જ્યારે પૂછાઈ જાય ત્યારે શું કરવા પડે? તમારે યાદ રાખવા પડે. તો યાદ રાખજો કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર નહીં આવશે એની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? ઓસ્ટ્રેડે. બરાબર છે. ઓસ્ટ્રેડ શું છે? એમને વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર થાય, વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ એના લીધે શું છે? ચુંબકીય અસર ઉત્પન્ન થાય અને એ શું છે? લોખંડને આકર્ષે છે. બરાબર છે. બંને વચ્ચે શું છે? ચુંબક જેવું વર્તન કરે. આ જે ચુંબક ઉત્પન્ન થયું, આ ચુંબકીય તત્વ ઉત્પન્ન થયું, એ જે અસર ઉત્પન્ન થઈ એનો પહેલો જે પ્રયોગ કર્યો હતો એ પહેલો પ્રયોગ કોને કર્યો હતો? ઓસ્ટ્રેડે. તો ઓસ્ટ્રેડે શું છે? તમારો સાચો જવાબ છે. બરાબર. આપણો વિભાગ એ MCQનો બરાબર છે પાર્ટ એ, જેમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કર્યા હતા. આ શું છે? પાર્ટ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કર્યા. હવે પછીનો પાર્ટ સીમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જે છે એનો પાર્ટ લઈને આવવાના છે. અત્યારે તમારા સાથે શું હોવું જોઈએ કે તમારા આ જે બી છે પાર્ટ બી જે આપણે કર્યો એનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ જવું જોઈએ. સાથે સાથે પાર્ટ એનું જે આપણે સોલ્યુશન કરેલા એ વિડીયો ના જોયો હોય તો તમારે અત્યારે જોવાનો છે. એ જોઈ અને એક MCQની રીતે તૈયારી કરવાની છે કે જેવો MCQનો આપણે સવાલ બોલીએ એવો તમારા સાથે શું આન્સર આવવો જોઈએ. બરાબર છે. તો વિભાગ એ એમાં MCQ સૌથી ઇમ્પોર્ટન્ટ એનો પાર્ટ એ અને બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો મુકાઈ ગયો છે, તમારે જોઈ લેવાનો છે. બરાબર. હવે પછી આપણે શેમાં મળીશું? પાર્ટ સીમાં. બરાબર છે. તો ચાલો મળીએ.